નમસ્કાર. ગુજરાતના ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર છે. સરકારની નવી કિસાન કર્જ માફી યોજના 2025 આવી ગઈ છે અને જે ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે એમના માટે આ એક આશાનું કિરણ બની શકે છે. તો ચાલો આપણે સાથે મળીને આખી યોજનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કોઈપણ પ્રકારની ગૂંચવણ ના રહે. હવે સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે ખરું ને, કે શું મારું ખેતીનું દેવું માફ થઈ શકે છે? આ સમગ્ર ચર્ચાનો હેતુ એ જ છે કે આપણે આ યોજનાના નિયમો અને શરતોને બારીકાઈથી સમજી શકીએ, જેથી કોણ પાત્ર છે અને કોણ નથી એ એકદમ સ્પષ્ટ થઈ જાય. આ યોજનાને છે ને સ્ત્રોતોમાં એકદમ પરફેક્ટ શબ્દ વાપરવામાં આવ્યો છે, રીસેટ બટન. વિચારો, જ્યારે કોઈ મશીન બરાબર કામ ન કરતું હોય ત્યારે આપણે રીસેટ બટન દબાવીએ છીએ અને એ નવેસરથી શરૂ થાય છે. બસ આ યોજના પણ ખેડૂતોને દેવાના એ જ જૂના ચક્કરમાંથી બહાર કાઢીને ખેતીમાં એક નવી કોરી શરૂઆત કરવાની તક આપી રહી છે. તો આ યોજનાનો જે મોટો હેતુ છે એ શું છે? જુઓ, આ વાત ફક્ત દેવું માફ કરવા પૂરતી સીમિત નથી. એની પાછળનો જે મૂળ વિચાર છે એ ખેડૂતોને આર્થિક રીતે ફરીથી પોતાના પગ પર ઊભા કરવાનો છે, જેથી તેઓ ચિંતામુક્ત થઈને આત્મવિશ્વાસ સાથે ખેતી કરી શકે અને ઉત્પાદન વધારી શકે. આ યોજના ખાસ કરીને એ ખેડૂતો માટે એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે જેઓ દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે. આનો મુખ્ય ટાર્ગેટ એવી કિસાન ક્રેડિટ કાર્ડ લોન છે જે નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએ બની ગઈ છે, એટલે કે જે લોનના હપ્તા લાંબા સમયથી ભરી શકાયા નથી. આનાથી ખેડૂતોને તાત્કાલિક મોટી આર્થિક રાહત મળશે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. આ યોજનાનો લાભ કોને મળશે? આ યોજના કોના માટે છે? પાત્રતાના જે માપદંડો છે એને સમજવા માટે આપણે એક સિમ્પલ ચેકલિસ્ટ પર નજર કરીએ. જુઓ, આ 5 મુખ્ય શરતો છે. આ યોજનાનું કેન્દ્રબિંદુ નાના અને સીમાંત ખેડૂતો છે, જેમની પાસે કેસીસી છે અને જેમની લોન કોઈ કારણસર એનપીએમાં ફેરવાઈ ગઈ છે. પણ આ બધાનો ખરેખર મતલબ શું? ચાલો એક પછી એક શરતને ઊંડાણમાં સમજીએ. પહેલો જ સવાલ થાય કે ભાઈ, આ નાના અને સીમાંત ખેડૂત એટલે કોણ? તો નિયમ સ્પષ્ટ છે. જે ખેડૂતો પાસે 2 થી 5 હેક્ટરની વચ્ચે ખેતીલાયક જમીન છે તેઓ આ કેટેગરીમાં આવશે અને યોજના માટે પાત્ર ગણાશે. આ મર્યાદા એટલા માટે રાખવામાં આવી છે જેથી જેમને સૌથી વધુ જરૂર છે મદદ એમના સુધી જ પહોંચે. આ એનપીએ શબ્દ વારેઘડીએ આવશે. ગભરાવાની બિલકુલ જરૂર નથી. એનો એકદમ સહેલો મતલબ છે. એનપીએ એટલે એવી લોન જેના હપ્તા 90 દિવસ કે એનાથી વધુ સમયથી ચૂકવાયા નથી. જ્યારે આવું થાય ત્યારે બેંક એ લોનને એનપીએ જાહેર કરે છે. આ યોજના ફક્ત આવી જ મુશ્કેલીમાં ફસાયેલી લોન માટે જ છે. એક વાત બરાબર સમજી લેવા જેવી છે. બધી જ પ્રકારની લોન આમાં માફ નથી થવાની. આ યોજના હેઠળ કઈ ચોક્કસ પ્રકારની લોનનો સમાવેશ થાય છે? ચાલો એની વિગતો જોઈએ. સમયમર્યાદા એકદમ સ્પષ્ટ છે. જો લોન વર્ષ 2020થી લઈને વર્ષ 2023ની વચ્ચે લેવામાં આવી હોય તો જ વાત આગળ વધશે. આ સમયગાળો કદાચ એટલા માટે પસંદ કરાયો છે કારણ કે આ એ જ સમય હતો જ્યારે ખેડૂતોએ કુદરતી આફતો અને આર્થિક પડકારોનો ઘણો સામનો કર્યો હતો. આ 3 મુદ્દા ખાસ મગજમાં બેસાડી લેજો. પહેલું, લોન ફક્ત ને ફક્ત કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી પર જ હોવી જોઈએ, કોઈ પર્સનલ કે બિઝનેસ લોન નહીં. બીજું, એ લોન ખેતીના કામ માટે જ લેવાયેલી હોવી જોઈએ. અને ત્રીજું, એ બેંકના રેકોર્ડમાં એનપીએ તરીકે નોંધાયેલી હોવી ફરજિયાત છે. સારું, માની લો કે કોઈ ખેડૂત આ બધી જ શરતો પૂરી કરે છે. તો હવે શું? હવે આવે છે સૌથી અગત્યનો અને નિર્ણાયક તબક્કો, જરૂરી કાગળિયા તૈયાર કરવાનો, કારણ કે આના વગર આખી અરજી પ્રક્રિયા અધૂરી રહી શકે છે. આ વાતને બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી છે કે આ જે કાગળો છે ને એ જે તાળાની ચાવી છે જેનાથી દેવા માફીનો દરવાજો ખુલશે. જો એક પણ કાગળ ખૂટતો હશે અથવા અધૂરો હશે તો આખી મહેનત પર પાણી ફરી શકે છે. એટલે આ લિસ્ટ પર ખાસ ધ્યાન આપવું પડશે. તો કયા કયા કાગળો જોઈશે? ચાલો લિસ્ટ બનાવી લઈએ. આધાર કાર્ડ, ખેડૂત તરીકેની ઓળખ કે નોંધણીનો કોઈ પુરાવો, જમીનની માલિકીના દસ્તાવેજો એટલે કે 7/12 અને 8A ના ઉતારા, જે બેંકમાં કેસીસી ખાતું છે તેની પાસબુક, કેસીસીની વિગતો અને હા, આધાર કાર્ડ સાથે જોડાયેલો મોબાઈલ નંબર. અને અહીં એક નાની પણ બહુ જ મહત્વની વાત છે. ધ્યાનથી સાંભળજો. આધાર કાર્ડ ફક્ત મોબાઈલ નંબર સાથે જ નહીં પણ જે કેસીસીવાળું બેંક ખાતું છે એની સાથે પણ લિંક હોવું ફરજિયાત છે. આ વેરિફિકેશન માટે અને લાભ સીધો ખાતામાં પહોંચાડવા માટે ખૂબ જરૂરી છે. આના વગર અરજી નકારાઈ શકે છે. ચાલો, બધું તૈયાર છે. પાત્રતા પણ છે અને કાગળિયા પણ હાથમાં છે.
તો હવે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની? આ પ્રક્રિયાને બને એટલી સીધી અને સરળ રાખવામાં આવી છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ફક્ત 4 સ્ટેપ્સ છે. જે બેંકમાંથી કેસીસી લીધું છે એ જ બેંકની બ્રાન્ચમાં જવાનું છે. ત્યાંથી યોજનાનું ફોર્મ લઈને તેને કાળજીપૂર્વક ભરવાનું છે. બધા કાગળોની નકલ એની સાથે જોડવાની અને ફોર્મ જમા કરાવી દેવાનું. બસ આટલું જ. બાકીનું વેરિફિકેશનનું કામ બેંક કરશે. તો આ હતી આખી યોજનાની વાત શરૂઆતથી અંત સુધી. ચાલો એકવાર ફટાફટ મુખ્ય મુદ્દાઓ ફરીથી જોઈ લઈએ અને એ પણ જાણીએ કે ભવિષ્યમાં ખેડૂતો માટે બીજી કઈ સંભાવનાઓ રહેલી છે. યાદ રાખવા માટેના 4 મુખ્ય મુદ્દા. 1. આ યોજના દેવાના બોજ હેઠળ દબાયેલા ખેડૂતો માટે એક બીજી તક સમાન છે. 2. આનો લાભ મુખ્યત્વે 2 થી 5 હેક્ટર જમીન ધરાવતા નાના ખેડૂતોને મળશે. 3. લોન 2020-2023 વચ્ચેની અને એનપીએ થયેલી હોવી જોઈએ. અને 4. સૌથી અગત્યનું, બધા જ દસ્તાવેજો સંપૂર્ણ અને સાચા હોવા જોઈએ. અને હા, વાત અહીં જ નથી અટકતી. આ કેસીસી દેવામાફી યોજના તો છે જ, પણ એની સાથે સાથે સરકાર ખેડૂતોને વધુ રાહત આપવા માટે પણ વિચારી રહી હોય એવું લાગે છે. જેમ કે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે 10,000 કરોડનું રાહત પેકેજ અને કદાચ ભવિષ્યમાં પાક ધિરાણ માફી જેવી બાબતો પણ વિચારણા હેઠળ છે. આ બધી વાત પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે છે. શું આવી યોજનાઓ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાની સાથે લાંબા ગાળે તેમને ખરેખર આત્મનિર્ભર અને મજબૂત બનાવવામાં સફળ થશે? આ યોજના એક બહુ જ મહત્વપૂર્ણ પગલું ચોક્કસ છે, પણ સાચું કૃષિ સશક્તિકરણ તો કદાચ કાયમી ઉકેલોમાં જ રહેલું છે. એ દિશામાં આગળ શું થાય છે એ જોવું રહ્યું.